કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી. ગુજરાત કોંગ્રેસે સરકારને તાત્કાલિક વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાનીના પગલે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તાજેતરમાં જ પડેલા અણધાર્યા વરસાદના કારણે મગફળી, કપાસ, ડાંગર સહિતના ખરીફ પાકોમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા 7 સિઝનથી વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને સરકાર ફક્ત જાહેરાતો કરીને સંતોષ માને છે, ત્યારે વાસ્તવમાં ખેડૂતોને 30થી 35% જેટલું જ વળતર મળે છે. કોંગ્રેસે માંગણી કરી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપે, ખેડૂતોના પાક ધિરાણના દેવા માફ કરે અને 2020થી બંધ પડેલી પાક વીમા યોજના ફરી શરૂ કરે. મગફળીમાં વધેલા ભેજને ધ્યાનમાં લઈને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં છૂટછાટ આપી ભેજયુક્ત મગફળીની ખરીદીને ટેકાના ભાવે કરવામાં આવે. તે ઉપરાંત શિયાળુ પાક માટે રાસાયણિક ખાતરની અછત ન રહે તે માટે તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ. ગુજરાત કોંગ્રેસે ચેતવણી આપી છે કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ જશે તો કોંગ્રેસ આંદોલન શરૂ કરશે. અરવિંદભાઈ વાતીનો રિપોર્ટ, દાહોદ. ગયા ચોમાસામાં ભારે વરસાદ પડવાથી ખરીફ પાકને ભારે નુકસાન થયું છે અને જમીનમાં ભેજ વધારે હોવાથી શિયાળુ પાક પણ થઈ શકે એમ નથી. એટલે અમે આપના માધ્યમથી સરકારને અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે ધિરાણ જે કંઈ લેવામાં આવેલું છે એ ધિરાણ માફ થાય અને તાત્કાલિક ધોરણે કોઈ પેકેજ આપીને ખેડૂતોને સહાય કરે એવી અમારી માંગ છે.